નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, બહુ સરસ એવા કૂટ પ્રશ્ન આપણે જોઈ રહ્યા હતા અને કૂટ પ્રશ્નમાં બહુ અગત્યના હોય અને વિચારવા પડતા હોય તેવા કૂટ પ્રશ્ન અત્યારે આપણે જોઈ રહ્યા છે. ખાસ ધ્યાનપૂર્વક સમજજો. જોજો તમે. 11મો, એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલું હોય તેવા આકારની છે. એક લંબચોરસ છે જેના ઉપર અર્ધવર્તુળ હોય આ રીતની તેવી એક બારી છે જેની કુલ પરિમિતિ 10 મીટર છે. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. બારીમાંથી વધુમાં વધુ પ્રકાશ પસાર થાય એવી આપણે એક બારીનું પરિમાણ મેળવવું, મતલબમાં બારીને લંબાઈ પહોળાઈ એ આપણે મેળવવું છે. ઇન શોર્ટ મિત્રો, મહત્તમ પ્રકાશ ક્યારે ત્યાં અંદર પ્રવેશી શકે તો એનું ક્ષેત્રફળ મહત્તમ હોય. લંબચોરસ જે બારી છે એ બારીનું ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે પ્રકાશ એમાંથી વધારે પસાર થઈ શકે. ઇન શોર્ટ, આપણે જે બારી છે એ બારીનું ક્ષેત્રફળ મહત્તમ આપણે બતાવવું છે. બરાબર. બીજું, અહીંયા તમને પરિમિતિ આપી છે 10 મીટર. તો એ જે છે એવું એક તો આપણને સંબંધ આપ્યો છે જે બે ચલને એક જ ચલમાં કન્વર્ટ કરવા માટે આપણને ઉપયોગ થશે. બરાબર છે. તો પરિમિતિનો ઉપયોગ આપણે ત્યાં કરશું. તો સૌપ્રથમ આપણે જે બારી છે એ આપણે ધારી લઈએ. એમાં લંબચોરસ અને ઉપર અર્ધવર્તુળ છે એ આપણે ધારી લઈએ. જુઓ, ધારો કે લંબચોરસ એ લંબાઈ x અને પહોળાઈ y છે. આ x છે અને આ y છે. હવે આ x હોય તો આ અડધું થાય જે x/2 થાય અને અર્ધવર્તુળની ત્રિજ્યા શું થાય? x/2. તો પરિમિતિ આપી છે. પરિમિતિ મતલબમાં આ x, આ y એટલે 2y અને આ અર્ધ પરિધ એટલે પરિધ શું થાય? 2πr. પણ અર્ધપરિધ πr આ લેલી x/2 છે. એ બધાનો સરવાળો શું થાય? 10. તો આમાંથી y ને કરતા બને તો 2y = 10 - x - πx/2. જેમાંથી x કોમન, બે વડે ભાગી નાખો તો y = 5 - x આ 1/2 + π/4. આ આપણી y ની કિંમત થઈ. પહેલાં પરિમાણ મેળવવા માટે કામ લાગશે. આપણે x અને y મેળવવું છે. હવે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ મતલબમાં આ લંબાઈ અને પહોળાઈ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે xy પ્લસ આ વર્તુળનું ક્ષેત્રફળ, પણ અહીંયા અર્ધવર્તુળ છે. વર્તુળનું ક્ષેત્રફળ πr², પણ અર્ધવર્તુળ હોવાથી πr²/2 એટલે π/2 × r એટલે ત્રિજ્યા અહીંયા x/2 હોવાથી x/2 નો સ્ક્વેર. એટલે કુલ ક્ષેત્રફળ શું થશે? xy પ્લસ π/2 × x²/4 એટલે πx²/8. હવે અહીંયા x અને y બે ચલ છે તો x બે વખત છે અને y એક જ વખત છે. તો y ની કિંમત, આ જે એક સમીકરણ નંબર 1 માં y ની કિંમત છે એને અહીંયા મૂકી દો તો બધું જ x વાળું વિધેય થઈ જાય. આપણે નામ આપી દઈએ f(x). તો f(x) = x × 5 - x × ½ + π/4 પ્લસ πx²/8. હજી આ કાઉન્સ છોડ દો તો = 5x - x² × ½ + π/4 પ્લસ πx²/8. આ આપણું f(x) થઈ ગયું. હવે આપણે રીત, એકવાર વિકલન કરો પછી વિકલન બરાબર 0 લઈ x ની કિંમત મેળવો, જેને દ્વિતીય વિકલનમાં મૂકી દો. તો આપણે વિકલન કરીએ. f(x) = 5 - 2x × 1/2 + π/4 પ્લસ 2πx/8. પણ 2 2 કહેશે એટલે πx/4. હવે થોડુંક હજી સાદું કાઉન્સ છોડી દઈએ. તો કાઉન્સ આ 2 જે છે એ અંદર મલ્ટીપ્લાય કરી દો. 5 - x આ 1 + π/2 × πx/4. હવે f(x) = 0. તો f(x) = 0 મતલબમાં 5 - x - πx/2 અને પ્લસ πx/4 એટલે -πx/4 થઈ જાય = 0. જેમાંથી x ને કરતા બનાવો તો x = 20/π+4. હવે f(x) તો શું થાય? આ 0, આ -2x × ½ આ -2 x નું 1 થશે × ½ + π/4 પ્લસ π/4. આનું સાદરૂપ આપો તો -1 + π/2 + π/4 આ -1 - π/2 -π/2 + π/4 એટલે -π/4 ઇન્સ્ટેડ -1 - π/4 <0. એટલે x ની કિંમત 20/π+4 આગળ f(x) <0 થયું. મતલબમાં x ની આ કિંમત આગળ આ જે ક્ષેત્રફળ છે, કુલ ક્ષેત્રફળ, એ કેવું થાય છે? મહત્તમ થાય છે. તો x = 20/π+4 આગળ ક્ષેત્રફળ મહત્તમ થાય. હવે ક્ષેત્રફળ મહત્તમ થાય તો હવે શું મેળવવું હતું કે ભાઈ પરિમાણ એટલે x અને y. એમાં x તો મળી ગયો છે, y મેળવવું છે. તો y સમીકરણ નંબર 1 માં x ની જગ્યાએ 20/π+4 મૂકી દો. તો સમીકરણ નંબર 1 પરથી y = 5 -
એક્સ એટલે 20/5 પ્લસ પાઈ પ્લસ 4 ઇન્ટુ હાફ પ્લસ પાઈ બાય 4. આનું તમે સાદરૂપ આપશો લસા લઈને તો 5 માઇનસ 5 ઇન્ટુ 2 પ્લસ પાઈ અપોન પાઈ પ્લસ 4 અને સાદરૂપ લસા લઈ લો તો 10/પાઈ પ્લસ 4 તમને મળશે. ઇન શોર્ટ જે તમને મહત્તમ પ્રકાશ પ્રવેશે તે માટે બારીના જે પરિમાણ છે એ 20/પાઈ પ્લસ 4 અને 10/પાઈ પ્લસ 4 આપણને મળશે. ઇન શોર્ટ ક્ષેત્રફળ કીધું હતું તો ક્ષેત્રફળમાં નીચે લંબચોરસ છે, લંબચોરસ ક્ષેત્રફળ XY થાય અને ઉપર અર્ધવર્તુળ છે. વર્તુળનું પાઈ r², અર્ધવર્તુળ હોવાથી પાઈ r²/2, r ત્યાં હતું x/2 અને અહીંયા લંબચોરસ ક્ષેત્રફળ x ઇન્ટુ વાય. તો વાયની કિંમત તમારે સમીકરણ નંબર 1 અહીંયા જે આપ્યું છે એનું મૂકી એટલે આપણું f(x) આવી જાય. f(x) વિધેય એક વખત તમને મળી જાય એક જ ચલવાળું, પછી આપણી રીત તમને ખબર છે, મહત્તમ ન્યૂનતમની રીત મગજમાં રાખજો. જે વિધેય તમને આપ્યું હોય એમાં f'(x) કરો, પછી f'(x) ઇક્વલ ટુ 0 લઈ લો. f'(x) ઇક્વલ ટુ 0 લેતા તમને x ની કિંમત મળશે. એ x ની કિંમત તમારે ક્યાં મૂકવાની? ડબલ ડેશમાં. ડબલ ડેશમાં તમે કિંમત મૂકશો તો જો એ ડબલ ડેશ >0 તો ન્યૂનતમ, <0 તો મહત્તમ. અહીંયા આપણને <0 મળે છે, મતલબમાં મહત્તમ ક્ષેત્રફળ ત્યાં મળશે. મહત્તમ ક્ષેત્રફળ હોય તો એમાં પ્રકાશ વધારે પ્રવેશી શકે છે. નેક્સ્ટ જોઈએ, કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર સ્મોલ a અને b છે. આ કાટકોણ ત્રિકોણ છે, કર્ણ પરનું એક બિંદુ જ્યાંથી કાટખૂણો બનાવતી બે બાજુ એટલે કે AB અને BC નું લંબ અંતર સ્મોલ a અને b છે. એટલે અહીંથી આમ લંબ અંતર a અને આમ લંબ અંતર b છે. તો સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ a⁴ પ્લસ b⁴ હોલ 3/2 છે. કર્ણ આ AC મેળવવું છે, AC ની લંબાઈ આપણે મેળવવું છે. તો આપણી પાસે બે ત્રિકોણ દેખાય, જુઓ AMP અને PNC. હવે અહીંયા આ ત્રિકોણ માટે વિચારો, મારી પાસે પાસીની બાજુ છે, કર્ણ મેળવવું છે. તો પાસીની બાજુ અને કર્ણ લાગે તેવું સૂત્ર કયું? તો કે cos θ. તો cos θ ઇઝ ઇક્વલ ટુ A/AP. તો AP ઇઝ ઇક્વલ ટુ cos θ બરાબર A/AP. તો AP ઇક્વલ ટુ A/cos θ, મતલબમાં A sec θ. આકૃતિ પરથી ત્રિકોણ AMPમાં AP ઇક્વલ ટુ A sec θ. એ જ રીતે અહીંયા મારી પાસે સામેની બાજુ છે ને કર્ણ જોઈએ છે તો sin θ લેવું પડે. sin θ ઇક્વલ ટુ B/PC. તો PC ઇક્વલ ટુ B/sin θ, મતલબમાં B cosec θ. AP મળી ગયું, PC મળી ગયું, તો કર્ણ લંબાઈ AC ઇઝ ઇક્વલ ટુ AP પ્લસ PC. તો AP એટલે A sec θ અને PC એટલે B cosec θ. આમાં A અને B એ તો આપણને આપેલા છે, મતલબમાં કોન્સ્ટન્ટ છે. તો ચલ કયો થયો? θ. તો θ નામ આપી દો. f(θ) ઇક્વલ ટુ A sec θ પ્લસ B cosec θ. તો f' બરાબર A sec θ tan θ માઇનસ B cosec θ cot θ. હવે f' બરાબર 0, આ બધું સાઇન કોસમાં કન્વર્ટ કરો શું થાય? A sin θ અપોન cos² θ માઇનસ B cos θ અપોન sin² θ ઇક્વલ 0 વિચારો તો આ માઇનસ છે પેલી બદલી લો આ રીતે. તો આ થશે sin³ અપોન cos³ ઇક્વલ ટુ B/A. આ થશે tan³ θ ઇક્વલ ટુ B/A. તો tan θ ઇક્વલ ટુ B/A⁻⁻⁰. હવે ડબલ ડેશ. તો થીટાની આ જે કિંમત છે, થીટાની એક જ કિંમત મળી બરાબર. θ ઇક્વલ ટુ tan ઇનવર્સ B/A⁻⁻⁰ એક જ કિંમત મળી. અને એક જ કિંમત જો મળતી હોય, ચલની એક જ કિંમત જો મળતી હોય તો એ ચલની કિંમત આગળ ડબલ ડેશ હંમેશા કઈ અસમતા બતાવશે? જે તમારે જોઈએ છે તે. અહીંયા મહત્તમ જોઈએ છે, મતલબમાં θ ઇક્વલ ટુ tan ઇનવર્સ B/A⁻⁰ આગળ f'(0) થાય. θ ઇક્વલ tan ઇનવર્સ B/A⁻⁰ આગળ f'(θ) હંમેશા <0 થાય. એટલે મિત્રો જો વિકલન ડિફિકલ્ટ હોય, ધારો કે આ છે તો આનું વિકલન કરો, આવશે તો ખરા જ, આનું વિકલન કરો, એને સાઇન કોસમાં ફેરવો અને પછી આ કિંમત એમાં મૂકો. કિંમત તમે મૂકશો તો ત્યાં ડિફિકલ્ટ થાય છે. જો એવી ચલની એક જ કિંમત મળે, આ જે f'(θ) બરાબર 0 લઈએ તો થીટાની તમને જો એક જ કિંમત મળે છે, એક જ કિંમત, તો એ કિંમત ડબલ ડેશમાં મૂકવાથી જેવું તમારે એ પરિણામ જોઈએ છે એવું જ પરિણામ આવે. મહત્તમ જોઈએ છે તો દ્વિતીય વિકલન <0 આવે ના આવે, તમે ટ્રાય કરજો, આ આવશે. તો થીટાની આ કિંમત આગળ કર્ણની લંબાઈ કેવું થઈ જાય? મહત્તમ. મહત્તમ સાબિત થઈ ગયું. હવે લંબાઈ આપણે મળી લઈએ. તો AC ઇઝ ઇક્વલ ટુ અહીંયા AC ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ sec θ પ્લસ B ઇન્ટુ cosec θ છે. તો આ B cosec θ આપણે આ tan θ બરાબર B/A⁻⁻⁰. આનો તમે કાટકોણ ત્રિકોણ દોરો તો B⁻⁻ A⁻⁻. સામેની બાજુ પાછળની બાજુ તો કર્ણ મળી લો અને એક કિંમત આમાં મૂકી દો.
એ કિંમતો મૂકશો તો બંનેમાં જોઈ લો રૂટ ઓફ a⁻2/3 પ્લસ b⁻2/3 કોમન આવે, b/b⁻1/3 એટલે b⁻2/3, a/a⁻1/3 એટલે a⁻2/3. તો શું વધ્યું? b⁻2/3 પ્લસ a⁻2/3. સેમ આ જ વસ્તુ છે. એટલે આ ½ અને આ (1), તો આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે 3/2. તો AC ઇક્વલ ટુ a⁻2/3 પ્લસ b⁻2/3 હોલ (3/2) થાય. એટલે આ ખાસ જે છે જો AC ઇક્વલ ટુ a sec θ પ્લસ b tan θ. sec θ મેળવવું હોય તો આના ઉપરથી તમારે ત્યાં કર્ણના છેદમાં પાબા એ મેળવવું પડે. તો અહીંયા આનો કાટકોણ ત્રિકોણ દોરજો. b⁻1/3 સામેની બાજુ, પાછળની બાજુ a⁻1/3. તો કર્ણ શું થાય? તો કે a⁻2/3 પ્લસ b⁻2/3 નું રૂટ. તો sec θ શું થયું? જો રૂટ ઓફ a⁻2/3 પ્લસ b⁻2/3 અપોન પાબા, તો a⁻1/3 આવ્યું, પ્લસ b cosec θ પ્લસ b cosec θ. cosec θ શું થાય? તો રૂટ ઓફ a⁻2/3 પ્લસ b⁻2/3 અપોન સામેની બાજુ એટલે b⁻1/3 જે આવ્યું. ખ્યાલ આવે છે? એટલે ખાલી કિંમતો મૂકવાની થશે. નેક્સ્ટ જોઈએ 13મો. જે બિંદુઓ આગળ f(x) બરાબર x-2/4 અને x+1/3 સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ કે નતિ બિંદુ. નતિ બિંદુ એટલે શું મિત્રો? તો એવી કિંમત જ્યાં આપણે એવું ન કહી શકીએ કે અહીંયા વિધેય વધે છે કે ઘટે છે, વિધેય વધતું છે કે ઘટતું છે એવું આપણે કહી શકતા નથી. મતલબમાં એવી કિંમત કે જ્યાંથી વધતું કે ઘટતું બે વસ્તુ આપણે બેમાંથી સ્પષ્ટ કહી શકતા નથી. જો સ્પષ્ટ ન કહી શકતા હોય એને નતિ બિંદુ કહેવાય. જોઈએ જો તો અહીંયા મહત્તમ ન્યૂનતમ આપણે જોઈએ છે. તો મહત્તમ ન્યૂનતમ પ્રમાણે તમે પહેલાં તો સિંગલ ડેશ કરો, પછી ડબલ ડેશ કરો. સિંગલ ડેશ ઇક્વલ 0 લઈ લેજો પહેલાં. તો જો આપણે કરીએ f(x) બરાબર x-2/4 અને x+1 હોલ ક્યુબ. તો f'(x) આનું વિકલન 4 × x-2 આ અચળ પ્લસ આ અચળ આનું વિકલન 3 × x+1 હોલ સ્ક્વેર x-2 આમાંથી x-2 અને x+1 સ્ક્વેર કોમન. શું વધ્યું? 4 × x+1 મતલબમાં 4x+4 પ્લસ આમાંથી x+1 સ્ક્વેર કોમન છે, x-2 કોમન છે, તો વધ્યું શું? 3 × x-2 મતલબ 3x - 6. આ શું થશે? 7x - 2. હવે જો હું f'(x) ઇક્વલ ટુ 0 લઉં તો x બરાબર 2 - 1 અને 2/7 આવે. હવે વિચારો અહીંયા 3 કિંમતો છે. તો 3 કિંમતો ડાયરેક્ટ તમે નહીં કહી શકો કે <0 દ્વિતીય વિકલન, <0 0 શું થાય? તો એ કહી શકાતું નથી, ડાયરેક્ટ લઈ શકતા નથી. બીજી વાત, આ f'(x) છે. હવે આનું દ્વિતીય વિકલન વિચારો f'(x) અને એમાં વારાફરતી આ કિંમતો મૂકવાની 2 - 1 અને 2/7. એટલે દ્વિતીય વિકલિત કસોટી અહીંયા દ્વિતીય વિકલન વિચારતા ડિફિકલ્ટ થાય છે. તો શું કરીએ આપણે? પ્રથમ વિકલિત વિચારીએ. પ્રથમ વિકલિત કસોટી પરથી આ દાખલો આપણે કરીએ. જોજો તો પ્રથમ વિકલિત કસોટીમાં આ x ની કિંમત ધારો કે 2 છે. તો 2 ની આગળ અને 2 ની પાછળ f'(x) શું થાય? ધન કે ઋણ એ વિચારવાનું. એના માટે હું સંખ્યા રેખા દોરજો. આ સંખ્યા રેખા -1, 2/7 અને 2. 2 થી મોટી કિંમત તમે આમાં મૂકી જુઓ. 2 થી મોટી આ ધન ને આ પણ ધન થાય છે એટલે f'(x) ધન. તો 2 આગળ અયુગ્મ ઘાત છે એટલે ચિહ્ન બદલાશે એટલે <0. 2/7 આગળ અયુગ્મ ઘાત છે એટલે ફરી અસમતા બદલાશે <0. -1 અહીંથી આવ્યું જેને યુગ્મ ઘાત છે એટલે અસમતા એને >. હવે -1 ની આગળ અને પાછળ બંને f'(x) <0 એટલે બંને બાજુ વધતું વિધેય બતાવે છે. એટલે -1 આગળ વધે કે ઘટે એવું આપણે કહી શકતા નથી, સતત વધતું જ જાય છે. બરાબર. આમાં આપણને આપણે કહી શકીએ -1 આગળ વધતું વિધેય છે, પણ આપણું તો મહત્તમ કે ન્યૂનતમ -1 આગળ મહત્તમ થાય કે ન્યૂનતમ એ બેમાંથી એક પણ વસ્તુ થતું નથી. એટલે -1 આગળ કેવું છે? નતિ બિંદુ કહેવાય. કેવું બિંદુ કહેવાય? નતિ બિંદુ. તો અહીંયા જુઓ x ઇક્વલ ટુ 2 આગળ વિચારો. 2 ની આગળ f'(x) <0 અને 2 ની પછી f'(x) <0. 2 આગળ f'(x) ઘટે છે એટલે ઘટતું વિધેય, પછી 2 પછી f'(x) વધે છે એટલે વધતું વિધેય. તો 2 આગળ કેવું થયું? સ્થાનીય ન્યૂનતમ. આપણે પ્રથમ વિકલિત કસોટીમાં એવું જ હતું, કોઈ સંખ્યાની આગળ જો વધે છે અને પછી ઘટે તો પહેલાં વધે અને પછી ઘટે એટલે મહત્તમ મૂલ્ય મળે. એ જ રીતે અહીંયા 2 ની આગળ ઘટે છે પછી વધે છે, તો પહેલાં ઘટે છે પછી વધે છે, તો 2 આગળ કેવું મૂલ્ય મળ્યું? ન્યૂનતમ. તો
તો x = 2 આગળ પ્રથમ f' લેસ ધેન 0 થાય, ત્યારબાદ f' ગ્રેટર ધેન 0 થાય, જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપશે. હવે 2 આગળ થઈ ગયું, તો 2/7 આગળ, તો 2/7 ની આગળ પહેલાં શું થાય, f' ગ્રેટર ધેન 0 અને પછી f' લેસ ધેન 0. પહેલાં f' ગ્રેટર ધેન 0 વધતું વિધેય અને પછી f' લેસ ધેન 0 ઘટતું વિધેય. તો x = 2/7 આગળ પ્રથમ f' ગ્રેટર ધેન 0, ત્યારબાદ f' લેસ ધેન 0 થાય, જે સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે. અને x = -1 આગળ પહેલાં ગ્રેટર ધેન 0 પછી ગ્રેટર ધેન 0, બંને બાજુ ગ્રેટર ધેન 0, તો પ્રથમ વિકલિત કસોટી પરથી આપણે મહત્તમ કે ન્યૂનતમ કહી શકતા નથી. અને જો મહત્તમ કે ન્યૂનતમ કહી શકાતું ન હોય તો જ તમે એને નતિ બિંદુ કહી શકો છો. તો શું લખી જુઓ, x = -1 આગળ પ્રથમ f' ગ્રેટર ધેન 0, ત્યારબાદ પણ f' ગ્રેટર ધેન 0 થાય, જે મહત્તમ કે ન્યૂનતમ દર્શાવતું નથી, જેને નતિ બિંદુ આપણે કહી શકીએ છીએ. બરાબર, એટલે નતિ બિંદુ ખાસ તમે ધ્યાન રાખજો. 14મો દાખલો જોઈએ. વિધેય f(x) = cos² + sin x 0 થી π ના વૈશ્વિક મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય શોધવું છે. તો f'(x) -2 cos x × sin x + cos x, f'(x) 0 લો, આને પેલી બાજુ લઈ, સોરી આમાંથી cos x કોમન લઈ લો, તો cos કોમન, તો 2 sin -1, તો cos = 0 અને sin = ½. તો 0 થી π માં cosનું મૂલ્ય 0 ક્યાં થાય, તો કે π/2, એક જ કિંમત મળે છે. અને સાઇનનું મૂલ્ય હાફ ક્યાં, તો π/6 અને 5π/6. હવે વૈશ્વિક મહત્તમ, અહીંયા સ્થાનીયનો કોઈ જરૂર નથી. જો સ્થાનીય જરૂર હોય તો દ્વિતીય વિકલન કરવું પડે. ફક્ત વૈશ્વિક માંગ્યું છે. જો ફક્ત વૈશ્વિક માંગ્યું હોય તો એક્સની કિંમતો મળી ગઈ કે જ્યાં સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કંઈક થાય, પણ એની જરૂર નથી. કાં તો સ્થાનીય મહત્તમ હશે, કાં તો સ્થાનીય ન્યૂનતમ હશે, એ જે હોય તે. એટલે એક્સની 3 કિંમતો મળી. અને વૈશ્વિક માટે આ બે બાઉન્ડ્રી પણ લેવી પડે, 0 અને π. આ 3 અને 0 અને π, આ બધી કિંમતો f(x) માં મૂકી દો. તો f(π/2) મૂકો, 0 + 1 એટલે 1, π/6 મૂકો તો √3/2 સ્ક્વેર 3/4 + 1/2 એટલે 5/4, f(5π/6) મૂકો તો સેમ એ જ વસ્તુ 5/4, f(0) મૂકો તો 1 + 0 એટલે 1, π મૂકો એટલે -1² એટલે 1 + 0 એટલે 1. તો ટોટલ 5 કિંમતોમાં મોટામાં મોટી કિંમત કઈ, તો કે 5/4. નાનામાં નાની કઈ, તો કે 1. તો વૈશ્વિક મહત્તમ 5/4 અને વૈશ્વિક ન્યૂનતમ 1 મળે. એટલે મિત્રો, જો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ જોઈતું હોય તો તમારે આખી દ્વિતીય વિકલિત કસોટી કરવી પડે. પ્રથમ વિકલિત કે દ્વિતીય વિકલિત, એ કસોટી શેના માટે છે, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે. જો તમારે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ ફક્ત વૈશ્વિક મૂલ્ય જોઈતા હોય, ફક્ત વૈશ્વિક, તો f'(x) = 0 લઈ જે x ની કિંમત મળે તે x ની કિંમત અને તમને જે અંતરાલ આપ્યો છે અંતરાલ, એ અંતરાલની બે કિંમતો 0 અને π, આવી બધી કિંમતો વિધેયમાં મૂકી દો. અને જે મોટું હોય તે વૈશ્વિક મહત્તમ, જે નાનું હોય વૈશ્વિક ન્યૂનતમ. ઇન શોર્ટ મિત્રો, આવા સંજોગોમાં ફક્ત વૈશ્વિક મૂલ્ય જોઈતા હોય તો દ્વિતીય વિકલનની જરૂર પડતી નથી. આ ખાસ તમે ધ્યાન રાખજો. બરાબર, હવે તમે આ લખી લો. નેક્સ્ટ જોઈએ. આગળ જુઓ, બહુ મસ્ત દાખલા 2 છે મિત્રો. બંને દાખલા બહુ સરસ છે, સમજજો પણ, કુલ પ્રશ્ન છે. 15મો દાખલો. r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુનું ઘનફળ મહત્તમ હોવું જોઈએ જ્યારે એની ઊંચાઈ 2r/3 હોય, તેમ આપણે સાબિત કરવું છે. તો શંકુનું ઘનફળ માટે શંકુની ત્રિજ્યા આપણી પાસે નથી, r એ ગોલકની ત્રિજ્યા છે. તો આપણે વિચારી લઈએ કે ભાઈ શંકુની ત્રિજ્યા R છે. જો અહીંયા છે ગોલકની અંદર શંકુ. હવે જો આપણે ગોલકનું ઘનફળ શંકુનું ઘનફળ જોઈતું હોય તો શંકુના ઘનફળમાં ઊંચાઈ પણ જોઈશે. તો આ ઊંચાઈ તમારે AC મેળવવું પડશે. તો AC માં AB તો છે મારી પાસે, BC મેળવવું હોય તો આ જે છે આ BD એ શું થાય, ગોલકની ત્રિજ્યા, અને ગોલકની ત્રિજ્યા આપણને આપી છે R. તો BC આ કાટખૂણો છે, તો BC શું થાય, √r² - R² પાયથાગોરસ પરથી. તો આ BC મળી ગયો, AB તો છે, તો તમને ઊંચાઈ મળી જશે. બરાબર ને? તો જો તો શંકુનું ઘનફળ 1/3 π, આ R ધ્યાન રાખજો. R એ શંકુની ત્રિજ્યા છે, R² × H. H આપણે જોયું હમણાં
BC પ્લસ AB, AB એટલે સ્મોલ આર અને BC એટલે રૂટ ઓફ સ્મોલ આર સ્ક્વેર માઇનસ કેપિટલ આર સ્ક્વેર. કાઉન્સ છોડો. V ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ રૂટ ઓફ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. તો કેપિટલ અહીંયા સ્મોલ આર કોન્સ્ટન્ટ છે એટલે આપણે કેપિટલ આર સાપેક્ષ જ વિકલન કરવાનું થાય, ધ્યાન રાખજો. તો ડીવી બાય ડીઆર વિકલન કરો મતલબમાં સિમ્પલ ને સાદરૂપ આપો, ત્યારબાદ વિકલન બરાબર 0 લઈ અને સ્મોલ કેપિટલ આર ને કરતા બનાવો. તો ડીવી બાય ડીઆર ઇક્વલ 0, 2 પાઈ આર આર બાય 3, આને પેલી બાર લઈ લો એટલે આ ઉલટાઈ જશે. 3 પાઈ આર ક્યુબ માઇનસ 2 પાઈ આર ઇન્ટુ આર સ્ક્વેર અપોન 3 રૂટ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. તો આમાંથી પાઈ આર અને પાઈ આર એ કેન્સલ થશે. શું વધ્યું? 2 અને 3 કેન્સલ, 2r વધશે અને આ બાજુ રૂટને આ બદલી લો, બે બાદ સ્ક્વેર કરો અને સાદરૂપ આપો એટલે સ્મોલ આર બરાબર 2 રૂટ 2r બાય 3 મળશે. કેપિટલ આર ઇક્વલ ટુ, તો કેપિટલ આર કારણ કે ગોલકની ત્રિજ્યા કેપિટલ આર જ છે, તો આર 2 રૂટ 2r બાય 3. આગળ આ આર કેપિટલ આરની એક જ કિંમત મળી, મતલબમાં ડી સ્ક્વેર વી બાય ડી આર સ્ક્વેર એ તમારે કેવું મહત્તમ બતાવવું છે તો લેસ દેન 0 થાય. તો ત્યાં લખી દેવાનું સ્મોલ આર બરાબર 2 રૂટ 2r બાય 3, આગળ ડી સ્ક્વેર વી બાય ડી આર સ્ક્વેર એ લેસ દેન 0 થાય, મતલબમાં ઘનફળ કેવું થાય છે? મહત્તમ. તો હવે મહત્તમ થઈ ગયું. હવે શું આપણે મેળવશું? શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ આ આર પ્લસ રૂટ ઓફ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. તો શંકુની ઊંચાઈ આર પ્લસ રૂટ ઓફ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, જેમાં કેપિટલ આર ની કિંમત અહીંયા મૂકો. આર પ્લસ રૂટ આર સ્ક્વેર માઇનસ આ શું થાય? 8r સ્ક્વેર બાય 9. લસા લેશો તો આર સ્ક્વેર બાય 9 એટલે આર બાય 3, આર પ્લસ આર બાય 3 એટલે 4r બાય 3 જે આપણને માગ્યું છે. બહુ મસ્ત દાખલો છે મિત્રો, પણ થોડુંક સમજવું પડે તો, નહીં તો બહુ ડિફિકલ્ટ. ધ્યાન રાખવું. બરાબર. નેક્સ્ટ 17મો દાખલો. કેપિટલ આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળું નળાકાર. ગોલકની અંદર નળાકાર આપે છે જેમાં કેપિટલ આર ત્રિજ્યા ગોલકની છે, એટલે આ ત્રિજ્યા ગોલક તો સીધી વાત છે. નળાકારની ત્રિજ્યા આપણે ધારવી પડશે, સ્મોલ આર ધારી લઈએ. તો નળાકારની ઊંચાઈ 2r બાય 3 હોય તેમ આપણે સાબિત કરવું છે અને નળાકારનું ઘનફળ પણ મેળવવું છે. તો નળાકારની ત્રિજ્યા આપણે સ્મોલ આર ધારી, તો નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. એચ આપણી પાસે આ મેળવવું હોય આ, તો એ કઈ રીતે મેળવવું? તો આપણી પાસે આ છે, જો આ સ્મોલ આર, આ ગોલકની ત્રિજ્યા આર, તો આ શું થાય? રૂટ ઓફ આર સ્ક્વેર માઇનસ આર. આ તો અડધી ત્રિજ્યા, તો ડબલ કરીએ તો 2r, 2 ઇન્ટુ રૂટ આર સ્ક્વેર માઇનસ આર. તો પાઈ આર સ્ક્વેર એટલે 2 ઇન્ટુ રૂટ આર સ્ક્વેર માઇનસ આર, તો 2 અને રૂટ બધું જ આર ત્રિજ્યા થઈ ગયું સ્મોલ આર. તો આર ની સાપેક્ષ વિકલન, તો ગુણાકાર નિયમ પ્રમાણે વિકલન કરો, લસા લો અને ડીવી બાય ડીઆર બરાબર 0 લઈ લો એટલે અંશ 0 થાય. તો અંશ 0 પરથી સ્મોલ આર ને કરતા બનાવો તો રૂટ 2r બાય રૂટ 3 થશે. અહીંયા આરની એક જ કિંમત મળી, મતલબમાં ડી સ્ક્વેર વી બાય ડી આર સ્ક્વેર એ હંમેશા મહત્તમ જોઈએ છે. તો ડી સ્ક્વેર વી બાય ડી આર સ્ક્વેર શું થાય? લેસ દેન 0 થાય ને થાય. તમારે સાદુરૂપ અલગ પેજમાં ટ્રાય કરજો. તો ડી સ્ક્વેર વી બાય ડી આર સ્ક્વેર લેસ દેન 0 થાય, જ્યાં નળાકારનું ઘનફળ મહત્તમ થાય. નળાકાર ઘનફળ મહત્તમ થઈ ગયું તો ઘનફળ મેળવવું છે. તો નળાકારનું ઘનફળ મેળવવું, હવે ઊંચાઈ આપણે સ્થાપિત કરવું પડે ને પેલા 2r બાય રૂટ 3. તો નળાકારની ઊંચાઈ, અહીંયા ઊંચાઈ આપણે 2 ઇન્ટુ રૂટ આર સ્ક્વેર માઇનસ આર હતું, તો જેમાં સ્મોલ આર બરાબર રૂટ 2r બાય રૂટ 3 એ મૂકો એટલે 2r સ્ક્વેર બાય 3 સાદરૂપ આપો, 3r સ્ક્વેર માઇનસ 2r સ્ક્વેર એટલે આર સ્ક્વેર બાય 3. તો આર સ્ક્વેર રૂટ એટલે આર, 2r બાય રૂટ 3 જે અહીંયા માગ્યું છે. હવે અહીંયા નળાકારનું ઘનફળ માટે જગ્યા નથી, તો નળાકારનું ઘનફળ તમારે મેળવવાનું. અહીંયા સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ. સ્મોલ આર એટલે આયરું રૂટ 2r બાય રૂટ 3, એચ આયરું 2r બાય રૂટ 3. તો અલગથી મેળવીએ જો ઘનફળ. ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્મોલ આર સ્ક્વેર એટલે આનો સ્ક્વેર 2 આર સ્ક્વેર બાય 3 ઇન્ટુ ઊંચાઈ 2r બાય રૂટ 3. તો ઘનફળ શું થાય? 4 પાઈ આર ક્યુબ બાય 3. આ તો ગોલકના ઘનફળ જેટલું થઈ ગયું. 4 બાય 3 પાઈ આર ક્યુબ એ ગોલકનું ઘનફળ જ થયું ને, તો એ તમે મેળવવાનું કીધું, તો એ આપણે અહીંયા મળી ગયું છે. બરાબર છે. તો હવે તમે આ લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો.
18નો દાખલો, સ્મોલ h ઊંચાઈવાળા અને અર્ધ શિષ્ટકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુની અંદર અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકાર, આ એક શંકુ છે જેની અંદર નળાકાર છે, એ નળાકારનું ઘનફળ મહત્તમ આપણે બતાવવાનું છે. તો એવી નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગની છે તેમ સાબિત કરો. નળાકારનું ઘનફળ એ 4π/27 h³ × 10² આલ્ફા છે તેવું સાબિત કરો. સૌથી પહેલાં તો નળાકારનું ઘનફળ મહત્તમ સાબિત કરો. તો જે જગ્યા ઉપર નળાકારનું ઘનફળ મહત્તમ થાય એ જગ્યા ઉપર નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગની છે અને એ ઘનફળ પણ મેળવવું છે. તો સૌથી પહેલાં તો આપણે જે પરિમાણ જોઈએ છે એ ધારી લઈએ. ફક્ત એટલું કીધું છે કે શંકુની ઊંચાઈ સ્મોલ h છે. તો સીધી વાત છે, આપણે શંકુની ત્રિજ્યા સ્મોલ r ધારી લઈએ. ત્યાં સ્મોલ h અને સ્મોલ r એ બંને શંકુ માટે, અને સેમ એ જ વસ્તુ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ પણ જોઈશે. તો નળાકારની ત્રિજ્યા કેપિટલ R અને નળાકારની ઊંચાઈ કેપિટલ H આપણે ધારીએ. એટલે અહીંયા બીજા પરિમાણ આપણને આપેલા છે. તો ધારો કે નળાકારની ત્રિજ્યા કેપિટલ R અને ઊંચાઈ કેપિટલ H છે તથા શંકુની ત્રિજ્યા R છે. તો આકૃતિ પરથી આ જે છે tan આલ્ફા ત્રિકોણ AOG, tan આલ્ફા આ થશે શંકુની ત્રિજ્યા એટલે કે R અને શંકુની ઊંચાઈ એટલે H. તો tan આલ્ફા = R/H. તો R = H tan આલ્ફા, કારણ કે કેપિટલ સ્મોલ r ની જરૂર પડશે. ત્રિકોણ AOG અને CEG, AOG અને CEG આ બંને સમરૂપ ત્રિકોણ પરથી તમે લખી શકો OA/OG = CE/EG. હવે OA એટલે ઊંચાઈ h છે આપણી પાસે, OG એટલે ત્રિજ્યા શંકુની, R છે આપણી પાસે, CE નળાકારની ઊંચાઈ કેપિટલ H અને EG આટલું. તો સ્મોલ r માંથી કેપિટલ R બાદ કરો. તો સ્મોલ r માંથી કેપિટલ R બાદ કરીએ. આપણે નળાકારની ઊંચાઈ એટલે કેપિટલ H જોઈએ છે. તો કેપિટલ H = H × R-H/R. હવે સ્મોલ r આપણી પાસે છે તો મૂકી દો, H/H tan આલ્ફા, H tan આલ્ફા - R, H કેન્સલ. તો કેપિટલ H = 1/tan આલ્ફા × H tan આલ્ફા - R. H મળી ગયું. અને જે પણ કેપિટલ R માં છે તો આ જે છે એ નળાકારના ઘનફળનું જે સૂત્ર આવશે જેમાં કેપિટલ H અને કેપિટલ R બંને હશે. તો કેપિટલ H ને લોપ કરવા માટે એ જરૂર પડશે અહીંયા. તો નળાકારનું ઘનફળ V = πr²h. H ની જગ્યા પર આ મૂકી દો. તો 1/tan આલ્ફા H tan આલ્ફા - R, કાઉન્ટ છોડ દો. તો H πr²/tan આલ્ફા, tan આલ્ફા અહીંયા ઉડી જશે અને અહીંયા -πr³/tan આલ્ફા. હવે આનું જો કેપિટલ R ચલ થશે, સ્મોલ h એ તો શંકુ માટે છે, એ તો કોન્સ્ટન્ટ છે. તો dv/dr = 2πrh - 3πr²/tan આલ્ફા. હવે આના બરાબર 0 લઈ લો. તો 2πrh = 3πr²/tan આલ્ફા. આના પરથી r ને કરતા બનાવો, એક r કેન્સલ અને અહીંથી r ને કરતા બનાવો તો 2h/3 tan આલ્ફા. આ આપણને કેપિટલ R મળ્યું. હવે દ્વિતીય વિકલન, તો d²v/dr² દ્વિતીય વિકલન કરો. અહીંયા 2πh - 6πr/tan આલ્ફા. એમાં r ની જગ્યા ઉપર 2h tan આલ્ફા/3 મૂકી દો. તો અહીંયા r ની જગ્યાએ 2h tan આલ્ફા/3 મૂકો તો 4πh થશે. એટલે 2πh - 4πh -2πh. h એ તો શંકુની ઊંચાઈ છે, ધન જ હોય, પણ આગળ માઇનસ હોવાથી આખું <0 થયું. તો r = 2h tan આલ્ફા/3 આગળ નળાકારનું ઘનફળ મહત્તમ થયું. હવે નળાકારનું ઘનફળ મહત્તમ થઈ ગયું. હવે શું કરવાનું છે? તો નળાકારનું ઘનફળ કે નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગ. તો નળાકારની ઊંચાઈ એટલે H, કેપિટલ H. તો હવે આમાં કેપિટલ R ની કિંમત મૂકી દઈએ. તો નળાકારની ઊંચાઈ H = 1/tan આલ્ફા H tan આલ્ફા - R. આની જગ્યા ઉપર 2h/3 tan આલ્ફા. લસા લઈ લો. તો 3h tan આલ્ફા - 2h tan આલ્ફા એટલે H tan આલ્ફા/3. tan આલ્ફા કેન્સલ એટલે H/3. તો નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની છે, સાબિત થઈ ગયું. હવે શું મળ્યું છેલ્લે? હવે નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ πr²h, R એટલે 2h/3 tan આલ્ફા અને કેપિટલ H એટલે H/3. સાદરૂપ આપો તો 4πh³ tan² આલ્ફા/27 જે આપણે અહીંયા માગેલું છે. તો મિત્રો આ રીતે અહીંયા આ જે માગ્યું તે મળી જાય છે અને NCERT ના દાખલાઓ અહીંયા પૂરા થાય છે. તમે હવે આ લખી શકો છો.